થાય તેના ઠીક કલાકો પહેલા ખેલૈયાઓ માટે માઠા સમાચાર આવ્યા છે। 2025ની નવરાત્રી ક્યાં તો કિચડમાં અથવા રેઇનકોટ પહેરીને રમવી પડી શકે છે। વાત સાંભળીને ઝટકો લાગશે, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ મોટી આગાહી કરી છે। તેમના મતે આ વર્ષે નવરાત્રીમાં મેઘરાજા તોફાની બેટિંગ કરી શકે છે। આ વર્ષે ખેલૈયાઓના રંગમાં વરસાદ ભંગ પાડશે અને નવરાત્રીમાં ખેલૈયાઓ માટે વરસાદ વિલન બનશે। બંગાળની ખાડીમાં એક મજબૂત સિસ્ટમ સક્રિય થશે અને તેની અસર છેક ગુજરાત સુધી થશે, જેને કારણે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકશે। અંબાલાલના મતે 24 સપ્ટેમ્બર આ વરસાદી સિસ્ટમ બનશે અને 27 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર સુધી અતિભારે વરસાદ થઈ શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ ભાગોમાં 4 ઇંચ તો કોઈક ભાગોમાં 6 ઇંચથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। મધ્ય ગુજરાતના ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતાઓ રહેશે। 28 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર વચ્ચે ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। તો હવામાન વિભાગના મતે રાજ્યમાં 48 કલાક ભારે છે, તેમાં અમદાવાદમાં પણ મધ્યમ વરસાદ થઈ શકે છે। भरूच, सूरत, नवसारी है, तापी है, नर्मदा है और कल थोड़ा सा और नीचे भी एक्सपेक्ट कर रहे हैं, जिसमें नवसारी वलसाड ऐड होगा, दादर नगर हवेली में भी। મેઘરાજાએ આજે સુરતને ગમરોળી દીધું। ભાદરવાના છેલ્લા દિવસે અષાઢની યાદ અપાવી। હવામાન વિભાગે 6 દિવસ એટલે કે 21 થી 27 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી અને સુરતમાં આજે સવારથી શહેરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ઉધના વિસ્તારમાં સતત 5મા દિવસે પણ ઉધના નવસારી રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। આવતીકાલથી નોરતા શરૂ થઈ રહ્યા છે અને સુરતના હાલ જુઓ। સુરત શહેરમાં આજે પડેલો ભારે વરસાદ બાદની સ્થિતિ આ 4 દ્રશ્યો બતાવી રહ્યા છે। સુરતના ઉધના નવસારી રોડ પર ભારે વરસાદથી પાણી ભરાયા। આ સાથે ગુરુદ્વારા પાસે પણ પાણી ભરાયા। આ વિસ્તારના રોડે નદીનું સ્વરૂપ ધારણ કરી લીધું અને પાણીનું વહેણ જબરજસ્ત જોવા મળ્યું, જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। આ તરફ ભેસ્તાન વિસ્તારમાં પણ પાણી ભરાયા। અહીં ગટરના પાણી બેક મારતા રહીશો ત્રસ્ત થઈ ઉઠ્યા। ભારે વરસાદથી ભેસ્તાન વિસ્તાર જળબંબાકાર થઈ ગયો। શહેરના દક્ષેશ્વર રોડ પર ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ જોવા મળી। ભાદરવામાં સુરતમાં આજનો દિવસ અષાઢને યાદ અપાવી ગયો। જુલાઈ જેવી જમાવટ સુરતના ઘણા વિસ્તારોમાં જોવા મળી। જતાં જતાં મેઘરાજાની જમાવટથી સુરત પાણી થઈ ગયું। આ તરફ સુરતના પાંડેસરામાં ભરાયા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। તો સુરતના ઉધના લીંબાદને જોડતા ગરનાળામાં પાણી ભરાયા। રેલવે પાસે ગરનાળામાં પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા। પાણી ભરાતા રેલવે ગરનાળું વાહન વ્યવહાર માટે કરવામાં આવ્યું બંધ। સુરતમાં જળબંબાકારની સ્થિતિને પગલે ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ભારે ચિંતા। આવતીકાલે નોરતા શરૂ થઈ રહ્યા છે અને ભારે વરસાદથી જળબંબાકાર થતા ખેલૈયાઓમાં ચિંતા ફેલાઈ છે। સુરતમાં વરસાદી માહોલ વચ્ચે કેમિકલ માફિયાઓ બેફામ થયા। સુરતમાં એક તરફ મેઘરાજાની તોફાની બેટિંગ અને બીજી તરફ કેમિકલ માફિયાઓના પાપ છાપરે ચડીને પોકારતા રહીશો ત્રસ્ત થયા। ઉધના વિસ્તારમાં ફરી એક વખત કેમિકલ માફિયા બેફામ જોવા મળી રહ્યા છે। વરસાદી પાણી સાથે ડ્રેનેજ લાઇનમાંથી લાલ, ગુલાબી અને હવે ભૂરા રંગનું કેમિકલ યુક્ત પાણી બહાર આવતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે। સ્થાનિકો ઝેરી પાણીમાંથી પસાર થવા મજબૂર થયા છે। રોડ પર પાણીના રંગ બદલાતાની સાથે દુર્ગંધ પણ ફેલાઈ। રહીશોને આ પાણીમાંથી ચાલતા રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। ખાસ કરીને ચામડીને લઈને રોગની રહીશો ભીતિ સેવી રહ્યા છે। બીજી તરફ એસએમસી અને જીપીસીબી જેવી સંસ્થાઓ ઘોર નિંદ્રામાં લાગી રહી છે। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી। ઉધનાના ધારાસભ્યની પણ અધિકારીઓ સાંભળતા નથી, જેના પરિણામે લોકોના જીવ પર સંકટ ઊભું થયું છે। સ્થાનિકોના મતે ગટરના પાણી બેક મારે છે અને હવે દૂષિત કેમિકલ પાણી પણ રોડ પર ફરી વળ્યા છે। સુરતના ગોવિંદનગરમાં વરસાદ વચ્ચે લોકોને ચામડીના રોગની ભીતિ। સુરતમાં કેમિકલ માફિયાઓને કોઈનો ડર નથી। ઉધના અને ભેસ્તાન બાદ લીંબાદ વિસ્તારમાં પણ કેમિકલયુક્ત પાણીની સમસ્યા સામે આવી। ગોવિંદનગરમાં ડ્રેનેજ લાઇનમાંથી ભૂરા અને લાલ રંગનું કેમિકલયુક્ત પાણી બહાર આવી રહ્યું છે। સ્થાનિકોની ફરિયાદ છે કે પીવાના પાણી પણ કેમિકલયુક્ત રંગીન આવે છે। તસવીરોમાં સ્પષ્ટ દેખાય છે કે ડ્રેનેજ લાઇનમાંથી કેમિકલ પાણી જાહેરમાં છોડાઈ રહ્યું છે। કેમિકલયુક્ત પાણી વચ્ચે લોકો ચાલવા મજબૂર બન્યા। તંત્ર માત્ર નોટિસ અને સીલની ધમકી આપે છે, પરંતુ કોઈ કડક કાર્યવાહી થતી નથી। ગેરકાયદેસર ડાઇંગ યુનિટો સામે એક વખત કાર્યવાહી કર્યા બાદ બીજી વખત પકડાય તો તેમની પ્રોપર્ટી સીઝ કરવાની વાતો કરાતી હતી, પરંતુ કોઈ કાર્યવાહી ન થતા હોવાની ફરિયાદો ઉઠી છે। મેઘરાજાએ આજે રાજ્યના અલગ અલગ ભાગોમાં બોલાવી રમઝટ। નવસારી શહેરમાં સવારથી વરસાદી માહોલ। ગાજવીજ સાથે ધોધમાર વરસાદ થતા ઘણા ભાગોમાં પાણી થઈ ગયું। રોડ પર પાણી ભરાતા રાહદારીઓ સહિત વાહન ચાલકોને હાલાકી। નવસારીમાં 2 દિવસ છે ભારે વરસાદની આગાહી। આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં પણ વરસાદી માહોલ। કોડીનારના ગ્રામ્યમાં વરસાદ વરસ્યો, જેમાં બાવાના પીપળવા, માલશ્રમ, જંત્રાખડી, કડોદરા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। નોરતાના આગલા દિવસે વરસાદથી ગરબા રસિકો ચિંતામાં મુકાયા। તો છોટાઉદેપુરના બોડેલીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ થયો। બોડેલીમાં ભારે વરસાદ બાદ રાત્રે ઘરોમાં ભરાયા પાણી। નીચાણવાળા વિસ્તાર એવા વર્ધમાન નગર અને દીવાન ફળિયા અને ઢીકલિયા વિસ્તારમાં ભરાયા પાણી।
સાથે શહેરના અમન પાર્ક સોસાયટીમાં પણ પાણી ભરાયા. લોકોના ઘરોમાં પાણી ઘૂસતા રહીશોની હાલત કફોડી બની. ખેડાના નડિયાદમાં પવન સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. નડિયાદ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ. નવરાત્રીના આગલા દિવસે જ વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ગરબા આયોજકોમાં ચિંતાનો માહોલ છે. સમગ્ર શહેરમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. નડિયાદ શહેરમાં ભારે વરસાદ પડ્યા બાદ ગરબા સંચાલકો ચિંતામાં મુકાઈ ગયા છે. અને સમાચાર ઉપર હવે નજર કરીએ. રખડતા ઢોરનો ત્રાસ હવે તો માથાનો દુખાવો બની ગયો છે. વાપીમાં રખડતા પશુઓનો ત્રાસ યથાવત છે. ગુંજન વિસ્તારમાં રખડતા પશુઓનું એક ટોળું રસ્તા પર ઉતરી આવ્યું, જેમાંથી 2 આંખલાઓ સામસામે આવી જતા બંને વચ્ચે જોરદાર યુદ્ધ જામ્યું. જાહેર રસ્તા પર વચ્ચે જ વાહનોની અને રાહદારીઓની અવરજવર વચ્ચે આંખલાઓ લડતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ અદ્ધર થઈ ગયા. અનેક વાહન ચાલકો અને રાહદારીઓ આ લડતા આંખલાઓની અડફેટ આવતા બચ્યા. લોકોએ આંખલાઓને છૂટા પાડવા પ્રયાસ કર્યા. જોકે તેમ છતાં 1 કલાકથી વધુ સમય સુધી આંખલાઓએ સમગ્ર વિસ્તારને બાનમાં લીધો. રખડતા ઢોરનો ત્રાસથી અહીં રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ તરફ ખેડાના મહેમદાબાદ તાલુકાના ખાતરજ ગામેથી ભયાવહ દ્રશ્યો સામે આવ્યા. રખડતા ઢોરના આતંકે તો હવે હદ વટાવી દીધી. ઢોરના ટોળાએ મહિલાને બાનમાં લીધી. આસપાસના લોકોએ ઢોરને માર માર્યો, છતાં પણ ઢોરનો અત્યાચાર થમ્યો નહીં. આ ખતરનાક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ખાતરજ ગામમાં દૂધ ડેરીની પાસે આ ઘટના બની છે. ગામમાં આવેલ દૂધ મંડળીમાં દૂધ લેવા આવેલ મહિલાને ઢોરે અડફેટે લીધી. હાલમાં મહિલાને ગંભીર હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ વાયરલ વિડીયોને લઈ સવાલ ઉઠી રહ્યા છે કે ક્યારે થમશે આ રખડતા ઢોરનો આતંક. રેસ્ટોરન્ટમાં યુવતીઓને ખોળામાં બેસાડી પિઝા ખવડાવતા યુવકોનો હોબાળો. રેસ્ટોરન્ટમાં અસભ્ય રીતે ન બેસવાની ટકોર કરતા યુવકોએ રેસ્ટોરન્ટમાં ભારે હોબાળો કર્યો. એટલું જ નહીં, મેનેજર કર્મચારીઓને માર મારી ડિલિવરી વાહનોમાં પણ તોડફોડ કરી. આ વાત છે વડોદરાની. ગોત્રી ઓશિયા મોલ સામે આવેલ પિઝા રેસ્ટોરન્ટમાં મારામારીના બનાવો જોવા મળ્યો છે. કેટલાક તોફાની તત્વોએ રેસ્ટોરન્ટને બાંધમાં લઈ લીધું. આરોપ છે કે કેટલાક યુવકો રેસ્ટોરન્ટમાં યુવતીઓને ખોળામાં બેસાડીને પિઝા ખવડાવી રહ્યા હતા. તે સમયે મેનેજરે યુવકોને અસભ્ય રીતે ન બેસવા ટકોર કરી અને આ વાતથી મામલો બીચક્યો. બાદમાં યુવકોએ પોતાના સાગરીતોને બોલાવી પિઝા ડિલિવરી વાહનોમાં તોડફોડ કરી. એટલું જ નહીં, અસામાજિક તત્વોએ મેનેજર અને કર્મચારીઓને પણ માર માર્યો. રેસ્ટોરન્ટમાં યુવક યુવતીઓને ખોળામાં બેસાડી પિઝા ખવડાવવા હોવાના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા. હાલમાં આ આખો મામલો લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પર પહોંચ્યો છે. પાટણમાં એક મહિલાનું મોત અને પોલીસનો 2 રાજકીય પાર્ટીઓના કાર્યકરો પર મોટો આરોપ. પાટણના રાધનપુરમાં ખુલ્લી ગટરમાં પડી જવાથી મહિલાના મોત મામલે મોટો ખુલાસો થયો. મહિલાના મોત અંગે તો મોટો ખુલાસો થયો છે, પરંતુ આખા કેસમાં સરકારી તંત્રને પણ ખોટી રીતે બદનામ કરવામાં કાવતરાનો પર્દાફાશ થયો. આ અંગે પાટણ પોલીસે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરો સામે પણ આક્ષેપ કર્યા. તાજેતરમાં મહિલાનું ખુલ્લી ગટરમાં પડી જવાથી મોત થયું હતું. જોકે આખી ઘટનામાં નવો જ વળાંક આવ્યો. મહિલાનું મોત ગટરમાં પડી જવાથી નહીં, પરંતુ રિક્ષા ચાલકની ટક્કરથી થયું હોવાનો ખુલાસો થયો. અને આ વાતનો ખુલાસાનો જીવતો જાગતો પુરાવો સીસીટીવીમાં પણ કેદ થયો. પોલીસનું કહેવું છે કે રિક્ષા ચાલકની ટક્કરથી રસ્તે ચાલતી મહિલા નીચે પટકાઈ છે અને તેને માથામાં ઈજા થાય છે. જે બાદ રિક્ષા ચાલક મહિલાને તેની જ રિક્ષામાં લઈને હોસ્પિટલ ખસેડે છે, જ્યાં એ તબીબોને કહે છે કે આ મહિલા ખુલ્લી ગટરમાં પડી ગઈ હતી, જ્યાં સારવારમાં મહિલાનું મોત થયું. આ તરફ બનાવ બાદ મૃતકના સગાઓને આપ અને કોંગ્રેસના કાર્યકરોએ ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે જો તમે આરએનબીની બેદરકારીથી મોત થયું હોવાનું કહેશો તો સરકારી સહાય મળશે. તેથી લાલચમાં આવી સગાઓએ સોશિયલ મીડિયામાં મોતનું કારણ આરએનબી વિભાગની બેદરકારી હોવાની વાત વહેતી કરી. જોકે પોલીસે તટસ્થ તપાસ કરતા આખો મામલો બહાર આવ્યો. આ કેસમાં પોલીસે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી અટકાયત કરી છે. દ્વારકા ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ પર ક્રેનમાં લાગી આગ. ધતુરિયા ગામના પાટિયા પાસે ક્રેનમાં લાગી આગ. વીજ વાયરને અડીને જતા ક્રેનમાં આગ લાગી હતી. આગ લાગવાના કારણે ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા. ખંભાળિયા પોરબંદર હાઈવે રોડ પર ક્રેન સળગતા રસ્તો બંધ થઈ ગયો. ખંભાળિયા ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી વાડિયા ફાયર વિભાગે આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યા. સુરતમાં લોકો જેને મૃત સમજતા હતા તે યુવક જીવતો બહાર આવ્યો. સ્થિર કાદવ કિચડમાં કંઈક હલનચલન થયું અને એક કેસ ઉકેલાયો. આ દ્રશ્યો છે સુરતના. જેને મૃતદેહ સમજતા હતા તે જીવિત થઈને બહાર નીકળતા લોકોએ પણ મોંમાં આંગળા નાખી દીધા. કીમ પૂર્વ વિસ્તારમાં કાદવ કિચડમાં કંઈક હલનચલન થતું હોવાની સ્થાનિક મહિલાઓએ ફરિયાદ કરી. તે બાદ લોકોએ કાદવ કિચડમાં ઉતર્યા વગર બૂમો પાડી, પરંતુ સામેથી કોઈ પ્રતિક્રિયા ન મળતા લોકો સમજ્યા કે કોઈ મૃતદેહ છે, પરંતુ હલનચલન શું હતું તે ન સમજાયું. આ બાદ આશિયાનગર વોર્ડ સભ્યને આ બાબતે વાતની જાણ થઈ અને તેણે પોલીસને જાણ કરી. જે બાદ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી અને કાદવ કિચડમાં ઉતરીને પોલીસ યુવક સુધી પહોંચી હતી. જોકે પોલીસને જોઈને કાદવમાં પડેલો યુવક અચાનક ઊભો થઈ ગયો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં તેણે કહ્યું કે મોડી રાત કેટલાક લોકોએ તેને મારવા દોડતા તે કાદવમાં કૂદ્યો. જોકે હાલમાં પોલીસ યુવકને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને તપાસ શરૂ કરી છે. વડોદરામાં 2 આરોપીઓને વીઆઈપી ટ્રીટમેન્ટનો વિડીયો વાયરલ થયો છે. પોલીસ સામે સવાલો ઊભા થયા.
મારામારીના આરોપીને વિશેષ ટ્રીટમેન્ટ. એ ટ્રીટમેન્ટ પણ બીજા કોઈની નહીં પણ વડોદરા પોલીસની હતી. વાત જાણીને નવાઈ લાગશે કે મારામારીના 2 આરોપીઓને લોકઅપમાં નહીં પરંતુ એક રૂમમાં વિશેષ ટ્રીટમેન્ટ સાથે રખાયા. આ ટ્રીટમેન્ટનો વિડીયો પણ હાલ વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં મકરપુરામાં પશુ માલિકે કેટલાક લોકો પર હુમલો કર્યો, જેમાં એક મહિલાએ સ્વબચાવમાં પથ્થરમારો પણ કર્યો. આરોપ છે કે આ બનાવ બાદ વાહવાઈ મેળવવા પોલીસે આરોપીઓને કાન પકડાવીને માફી મંગાવતો વિડીયો પણ વાયરલ કર્યો. જોકે તે બાદ જે વિડીયો વાયરલ થયો છે તે ચોંકાવનારો છે. આરોપ છે કે આરોપીઓને લોકઅપમાં રાખવાને બદલે વિશેષ રૂમ ફાળવવામાં આવ્યો, જેમાં ડી સ્ટાફના રૂમમાં આરોપીને રાખવામાં આવ્યા અને કોઈને શંકા ન પડે તે માટે રૂમના દરવાજાને પણ બહારથી સ્ટોપર મારી દેવાય. તો આરોપી પાસે બીડી અને લાઇટરની સુવિધા પણ જોવા મળી હતી. મકરપુરામાં દેખાડાની કામગીરી બાદ 2 આરોપીઓને પોલીસે આપેલી વીઆઈપી સુવિધા હાલ ટોક ઓફ ધી ટાઉન બની છે. ગરબાના પાસ વિતરણ સમયે અફરાતફરી થઈ ગઈ, ખેલૈયાઓને બોલાવતા તોડફોડ. ગુજરાતના સૌથી મોટા યુનાઇટેડ વે ગરબાના પાસ વિતરણ દરમિયાન અફરાતફરીનો માહોલ સર્જાયો. વડોદરામાં અલકાપુરી ક્લબ ખાતે વિતરણ આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં વહેલી સવારથી ખેલૈયાઓ લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા. 4000થી વધુ ખેલૈયાઓ એકસાથે એકઠા થતા ધક્કામુક્કી સર્જાઈ. કલાકો સુધી રાહ જોયા બાદ પણ પાસ ન મળતા ભીડ બેકાબુ બની. લોકોએ તોડફોડ શરૂ કરી દીધી, જેમાં મુખ્ય દરવાજાના કાચ તૂટી ગયા. એક મહિલા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા, જેમને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ ખસેડાયા. પોલીસે તાત્કાલિક પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવ્યો. લોકોનો આક્ષેપ છે કે 5500 રૂપિયા ચૂકવવા છતાં પણ કોઈ સુવિધા નથી. આણંદમાં એક હત્યાનો ભેદ ઉકેલાયો, ખુદ માતા પિતાની પોલીસે કરી ધરપકડ. હાલના કળિયુગી સમયમાં પરિવારના સભ્યો એકબીજા માટે કાળ બની રહ્યા છે. માતા પિતાએ જ પુત્રને પતાવી દીધો. આણંદ શહેરમાં ભારેજ ઓવરબ્રિજ નજીક ઉમરીનગર વિસ્તારમાં ચકચારી હત્યાની ઘટના બની. પુત્રની ખરાબ આદતોને લઈ પિતાએ લાકડાના ફટકા મારી પુત્રની હત્યા કરી નાખી અને આ હત્યામાં માતાએ પણ મહત્વની મદદગીરી કરી. શહેર પોલીસે મૃતકના માતા અને પિતા બંને સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. મૃતક પુત્ર યાસીન શાહ કોઈ કામ ધંધો નહોતો કરતો અને ચોરી સહિત અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો હતો. એક રાત્રે યાસીન શાહ પોતાના માતા પિતા સાથે કોઈક બાબતે ઝઘડો કરવા લાગ્યો અને તેની માતા પર છરી વડે હુમલો કર્યો, જેથી ગુસ્સે ભરાયેલા પિતાએ લાકડાનો દસ્તો લઈ પુત્રના માથામાં ફટકા માર્યા તેમજ ગળે ટૂંપો આપીને પોતાના જ પુત્રની હત્યા કરી નાખી. બાદમાં પાડોશીઓને જાણ થતાં તેઓ દોડી આવ્યા અને ગંભીર હાલતમાં યાસીન શાહને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું. પોલીસે મૃતકના પિતા અબ્દુલ શાહ દિવાન સામે અને માતા બિસ્મિલ્લા બાનુ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. 3 વર્ષ પહેલા ચોરાયેલી બાઇકનો આવ્યો ઈ-મેમો, માલિક દોડતા પહોંચ્યા પોલીસ સ્ટેશન. બોડેલીમાં 3 વર્ષ પહેલા ચોરાઈ ગયેલી વેપારીની બાઇક હજુ સુધી મળી નથી, પરંતુ તેનો ઈ-મેમો અચાનક આ બાઇક માલિકના મોબાઈલ પર આવતા આખા પરિવારમાં આશ્ચર્યનું વાતાવરણ ફેલાયું. મેમોમાં હેલ્મેટ વિના બાઇક ચલાવવાને કારણે 500 રૂપિયાનો દંડ લગાવાયો અને તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ છે, જેથી આ બાઇક માલિકે પોતાની બાઇક ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી હોવાની આશંકા વ્યક્ત કરીને બોડેલી પોલીસને રજૂઆત કરી. વેપારી જાવેદભાઈ ખત્રીએ પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ બોડેલીના મેઇન બજાર વિસ્તારની 28 ડિસેમ્બર 2022ના રોજ તેમની યોગા ડ્રીમ બાઇક દ્વારકાધીશ મંદિરની બાજુથી ચોરાઈ ગઈ, જે બાદ તેમણે તરત જ બોડેલી પોલીસ મથકમાં ચોરીની અરજી નોંધાવી હતી. પરંતુ 3 વર્ષ વીતી જવા છતાં તેમની બાઇકનો કોઈ જ અથોપતો નથી અને હવે અચાનક તેમના મોબાઈલ નંબર પર આ બાઇકનો ઈ-મેમો આવ્યો. તો 20 ઓગસ્ટ 2025ના રોજ તેમને મોબાઈલ પર વડોદરાના મકરપુરા પોલીસ મથકથી 500 રૂપિયાનો ઈ-મેમો આવ્યો. આ મેમો બાઇકમાં હેલ્મેટ વિના ચલાવવાને કારણે દંડ લગાવાયો. તેમાં ચાલકનો સ્પષ્ટ ફોટો પણ જોવા મળે છે. વેપારીએ તરત કીધું કે મને લાગે છે કે મારી આ બાઇક કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ રહી છે, કે જો આ મામલે વધુ તપાસ થઈ હોત તો 3 વર્ષ પહેલા જ ચોરાયેલી બાઇક મને પાછી મળી શકી હોત. તો મધરાતથી નવરાત્રીના પ્રારંભ સાથે જ ઘણી ચીજવસ્તુઓના ભાવ પણ ઘટી જશે. 22 તારીખથી દેશભરમાં નવા જીએસટી દરો અમલમાં આવશે, જેને કારણે કેટલીક વસ્તુઓના ભાવ સસ્તા થઈ જશે. જીએસટીમાં 2 મોટા ફેરફાર થયા છે. હવે મોટાભાગની પ્રોડક્ટ્સ પર 5% અને 18% જીએસટી લાગુ થશે. તો સ્પેશિયલ સ્લેબમાં લક્ઝરી પ્રોડક્ટ્સ તેમજ હાનિકારક પદાર્થો પર એક વિશેષ જીએસટી લાગુ કરાય છે. ખાસ કરીને રોજિંદી ચીજવસ્તુઓ પહેલા 12% જીએસટી હતી, હવે તે 5% સ્લેબમાં આવી શકે છે, જેમાં ટૂથપેસ્ટ, સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, નાસ્તા અને જ્યુસ જેવા પેકેજ ખોરાક ઉપરાંત ઘી અને કન્ડેન્સ્ડ મિલ્ક જેવી ડેરી પ્રોડક્ટ્સ, સાયકલ અને સ્ટેશનરી, ચોક્કસ કિંમત સુધીના કપડાં અને જૂતાનો સમાવેશ થાય છે. તો ઘરગથ્થુ ઉપકરણો અને ઇલેક્ટ્રોનિક્સમાં હાલમાં 28% દરે મળતી વસ્તુઓ પર 18% સુધીનો જીએસટી લાગુ થશે, જેથી કિંમતોમાં લગભગ 7 થી 8% ઘટાડો થઈ શકે. જેમાં એર કન્ડિશનર, રેફ્રિજરેટર અને ડિશવોશર, મોટી સ્ક્રીનવાળા ટેલિવિઝન, સિમેન્ટનો સમાવેશ થાય છે. તો ઓટોમોબાઈલ સેક્ટરને પણ નોંધપાત્ર ફાયદો થવાની અપેક્ષા છે, જેમાં 1200 સીસી કરતાં ઓછા એન્જિનવાળી નાની કારમાં જીએસટી 28%થી ઘટી 18% થયો છે. મોટી લક્ઝરી કાર અને એસયુવી પર ઊંચો 40% જીએસટી લાગુ થશે, પણ અન્ય સેસ દૂર થતાં સરવાળે લાભ મળશે.
ખાસ કરીને દવાઓ પર લાગતા જીએસટીમાં ઘટાડો કરાયો છે, જેના કારણે હવે અનેક એન્ટીબાયોટિક દવાઓ સસ્તી મળશે. ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને મેડિકલ સ્ટોર ધારકોને એમઆરપી પર જીએસટી કેલ્ક્યુલેટ કરી ભાવ લેવાની અપીલ કરી છે. સાથે તમામ મેડિકલ સ્ટોર્સને નવા જીએસટી દર દર્શાવતા સ્ટીકર લગાવવા સૂચના પણ આપવામાં આવી છે. દવાના ભાવ ઘટવાથી સામાન્ય ગ્રાહકોને સીધો ફાયદો થશે. પરીક્ષા સમયે ઉમેદવારોનો હોબાળો, પેપર સેટ ખુલ્લા હોવાનો આક્ષેપ. અમદાવાદના ઈસનપુર વટવા રોડ પર આવેલી લિટલ બર્ડ સ્કૂલમાં પરીક્ષાર્થી ઉમેદવારોનો હોબાળો. કૃષિ યુનિવર્સિટીમાં જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર સેટ ખુલ્લા હોવાનો પરીક્ષાર્થીઓનો આરોપ. અમુક પરીક્ષાર્થીઓને પેપર ઓછા આવ્યા હોવાનું કહી મોડા પેપર અપાયાનો પણ આક્ષેપ. ઉમેદવારી પરીક્ષાર્થીઓને પેપર નહીં મળતા વિરોધ કરી પરીક્ષાથી અલગ રહ્યા. ન્યૂ એલજે કોલેજમાં પણ પરીક્ષાર્થીઓને પેપર લેટ આપ્યા હોવાનો આક્ષેપ સાથે ઉમેદવારો એકત્ર થયા. હોબાળો થતાં સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડ્યો. રાજ્યની કૃષિ યુનિવર્સિટી માટે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ રહી હતી. તે સમયે અમદાવાદ સ્થિત પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારોએ હોબાળો કર્યો. ઉમેદવારોનો આક્ષેપ હતો કે પેપર લેટ મળ્યા હતા અને સમય અપાયો નહોતો. મહેસાણામાં મહિલાને ડામ આપનાર 4 પકડાયા. પવિત્રતાની અંધશ્રદ્ધામાં પરિણીતાને ઉકળતા તેલમાં હાથ નાખવા મજબૂર કરાવવાના મામલે 4 આરોપીઓની ધરપકડ કરાઈ. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક પરિણીતાની પવિત્રતાની ચકાસણી માટે તેને બળજબરીથી ઉકળતા તેલમાં હાથ નખાવવામાં આવ્યો. આ ઘટનામાં મહિલા ગંભીર રીતે દાઝી ગઈ. પોલીસે આ મામલે સખ્તાઈભરી કાર્યવાહી કરતા નણંદ અને નણદોઈ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી. મહેસાણાના વિજાપુર તાલુકાના ગેરીતા ગામે નણંદે તેમના ભાભીના ચારિત્ર પર ખોટો વહેમ રાખી ગાળો આપી અને ખેતરમાં કોઈ અન્ય પુરુષ સાથે હોવાનો આરોપ મૂક્યો. ફરિયાદી મહિલાએ આ વાતનો ઇનકાર કર્યો, ત્યારે નણંદે ઉશ્કેરાઈ તેમના પતિ અને ભાઈને બોલાવી સતના પારખા કરાવ્યા. નણંદે તેમને માર માર્યો હતો અને બળજબરીપૂર્વક તેના હાથ ઉકળતા તેલમાં નાખ્યા હતા. નર્મદા કેનાલ પાસે બર્થડે સેલિબ્રેટ કરતા કપલ પર હુમલો, લૂંટીને યુવકની હત્યા. નવરાત્રીના ગણતરીના દિવસો બાકી છે ત્યારે નવરાત્રીમાં ખૂણે ખાચરે બેસતા કપલ માટે સાવધાન કરનારી ઘટના ગાંધીનગરમાં બની. ઘટના ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે બની. અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો. યુવક યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાના બર્થડે સેલિબ્રેશનમાં મસ્ત હતા. ત્યાં એક અજાણ્યો શખ્સ લૂંટના ઈરાદે પહોંચ્યો. ત્યાં તેણે યુવકને છરી બતાવી લૂંટ ચલાવવાનો પ્રયાસ કર્યો. આ સમયે યુવક યુવતીએ પ્રતિકાર કરતા તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. હુમલા પછી આરોપી યુગલ પાસેથી કિંમતી સામાન લૂંટીને નાસી ગયો. લૂંટારૂ અને હત્યારાને પકડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી. સાથે જ અમદાવાદ એટીએસ પણ તપાસમાં જોડાઈ. આ શરમજનક ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠ્યા છે. એક તરફ 2 દિવસ બાદ નવરાત્રી શરૂ થઈ રહી છે. યુવક યુવતીઓ મોડી રાત સુધી ઘરની બહાર રહેશે, ત્યારે રાજધાની ગાંધીનગરમાં જ જો યુવકની હત્યા થઈ જાય તો બાકીના શહેરોની તો વાત જ શું કરવી. આવી સ્થિતિમાં બસ એટલું જ કહેવું છે કે માં અંબા તું જ બચાવજે આ ગુજરાતને. ચોટીલાથી ગેરકાયદેસર ગેસનું રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું. સુરેન્દ્રનગરના ચોટીલામાં 2 ગેસ એજન્સીની ગોડાઉનમાં ગેરકાયદેસર ગેસનું રિફિલિંગ ઝડપી પાડવામાં આવ્યું. ચોટીલા શહેરમાં આવેલ વારાહી ગેસ એજન્સી અને ગુજરાત ગેસ એજન્સીના ગોડાઉનમાં સરપ્રાઇઝ રેડ કરવામાં આવી. બંને ગેસ ગોડાઉનમાંથી પિકઅપ વાન, ગેસ સિલિન્ડરની 261 બોટલો, 5 ઇલેક્ટ્રિક મોટર, 72 લાઇટર, 125 નોઝલ પાઇપ, 45 ગેસ સ્ટવ, 17 ઓક્સિજન બોટલ, વજન કાંટો, રેગ્યુલેટર સહિત કુલ 15.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. આ સાથે જ 1545 ગેસ સિલિન્ડરના તૂટેલા શીલ કવર પણ ગોડાઉનમાંથી કબજે કરવામાં આવ્યા. ગેસ સિલિન્ડરના સીલ તોડી ખાલી સિલિન્ડરમાં રિફિલિંગ કરતા હતા. રહેણાંક મકાનમાં મંજૂરી અને લાયસન્સ વગર રિફિલિંગ કરતા તો ફાયર સેફટીના સાધનોનો અભાવ વગેરે અનેક પ્રકારની ક્ષતિઓ પણ મળી આવી છે. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદમાં પાર્કિંગ વિસ્તારમાં વાહનો ચોરી કરતી ગેંગ ઝડપાઈ. અમદાવાદ શહેરના પોશ વિસ્તારમાં વાહનોની ચોરી કરતી ટોળકીને પોલીસે પકડી પાડી છે. સાબરમતી રેલવે પોલીસે કુલ 7 આરોપીની ધરપકડ કરી છે. છેલ્લા 1 વર્ષમાં 1-2 નહીં પરંતુ કુલ 28 ટુ વ્હીલર વાહનોની ચોરીને અંજામ આપ્યો હતો. ચોરીના વાહનો બારોબાર વેચી મારતા હતા. આ લોકો પશ્ચિમ અમદાવાદમાં જાહેર પાર્કિંગ અને બ્રિજ નીચે પાર્ક કરેલા ટુ વ્હીલર ચોરતા હતા. આરોપી બહાદુર કમિશન લઈને આ ચોરી કરેલા ટુ વ્હીલરને બાવળા અને તેની આસપાસના લોકોને વેચી દેતો. પંચમહાલથી સમાચાર. ગોધરામાં પોલીસ મથકમાં તોડફોડનો મામલો. પોલીસે 21 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યા. આરોપીઓને લઈ જતી વખતે લોકોએ ભારત માતા કી જયના નારા લગાવ્યા. ગોધરાના શહેરીજનોએ પોલીસની કામગીરી બિરદાવી.
ઇન્ફ્લુએન્ઝરના સમર્થનમાં ટોળાએ પોલીસ સ્ટેશન માથે લીધું હતું. પ્લે કાર્ડ અને નારેબાજી કરી પોલીસ સ્ટેશનમાં અંદર ઘૂસી તંગદિલીનો માહોલ ઊભો કર્યો હતો. બેકાબુ ટોળાએ તોડફોડ કરી સરકારી દસ્તાવેજો સળગાવી દીધા હતા. પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા. ઇન્ફ્લુએન્ઝર ઝાકીર જબા સહિત 85 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ અને 200 લોકોના ટોળા સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. વ્રજ ગાડી પર પથ્થરમારો પણ કર્યો હતો. સુરતથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું. સુરત શહેર પોલીસને વર્ષ 2024માં ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટના કૌભાંડમાં મોટી સફળતા મળી છે. લાંબા સમયથી ફરાર રહેલા 2 મુખ્ય આરોપીઓ બોની વિનોદભાઈ તાળા અને વૈભવ અશ્વિનભાઈ તાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ વિવિધ યુનિવર્સિટીઓ અને શિક્ષણ બોર્ડના બોગસ દસ્તાવેજો બનાવી વિદ્યાર્થીઓ પાસેથી આર્થિક લાભ મેળવી રહ્યા હતા. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મુખ્ય આરોપી બોની તાળા સરથાણાના વેસ્ટર્ન પ્લાઝામાં આરંભ એજ્યુકેશનના નામથી વિઝા સર્વિસનો વ્યવસાય ચલાવતો હતો. તે તેના સહ આરોપી વૈભવ તાળા સાથે મળીને ડુપ્લિકેટ માર્કશીટ બનાવવાનું રેકેટ ચલાવતો હતો અને આ માર્કશીટ સાક્ષી ફેનિલ વિરડિયા મારફતે વેચતો હતો. આ ગુનામાં કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હવે બોની અને વૈભવની ધરપકડ થતા કુલ 5 આરોપી પકડાયા. અલગ અલગ યુનિવર્સિટીઓ અને રાજ્યોના શિક્ષણ બોર્ડની બનાવટી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતા હતા. બાયડના અંબાજી આશ્રમના સાધુ પર હુમલો. અરવલ્લીના બાયડના બોરોલ ખાતે આવેલા અંબાજી આશ્રમમાં કેટલાક લૂંટારુઓએ હુમલો કર્યો હતો. લૂંટના ઈરાદે કેટલાક શખ્સો આશ્રમ ખાતે ધસી આવ્યા હતા. મોડી રાત્રે આવેલા અસામાજિક તત્વોએ લૂંટના ઈરાદે આશ્રમના સાધુ પર હુમલો કર્યો. સાધુને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવાની ફરજ પડી. બીજી તરફ સાધુ પર હુમલાથી ચકચાર મચી ગઈ. રાજકોટમાં અમિત શાહના આગમનની તૈયારીઓ તેજ. રાજકોટના રેસકોર્સના મેદાનમાં 22મી સપ્ટેમ્બરે નવરાત્રિના પ્રથમ દિવસે રાજકોટ જિલ્લા સહકારી બેંકની 66મી સાધારણ સભામાં દેશના ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેવાના છે, જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. દર વર્ષે જામકંડોરણામાં યોજાતી સાધારણ સભા આ વખતે પ્રથમ વખત રાજકોટ શહેરમાં યોજાઈ રહી છે. 22મી સપ્ટેમ્બરના બપોરે 1:30 વાગ્યે રાજકોટના રેસકોર્સ મેદાનમાં સભા યોજાશે. આ કાર્યક્રમ દરમિયાન રાજકોટ જિલ્લા સહકારી બેંકની હેડ ઓફિસ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ અને વિઠ્ઠલ રાદડિયાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે અને મંડળીના સભાસદો તેમજ ખેડૂતોના લાભ માટે જાહેરાત કરવામાં આવશે. રાજકોટ અને મોરબી જિલ્લાની સહકારી સેવા મંડળી, દૂધ મંડળી તેમજ મંડળી સાથે જોડાયેલા ખેડૂત સભાસદો અને પશુપાલકો ઉપસ્થિત રહેશે. આ વખતે પણ ખેડૂતો તેમજ મંડળીના લાભ માટેની જાહેરાત કરવામાં આવશે.